આપણે આ સમૂહ લગ્નની આપણે આ મુખ્ય થીમ છે જે એક પેડ આદિવાસી કે નામ। પ્રકૃતિ એ આદિવાસી સમાજની ઓળખ, સંસ્કૃતિ અને જીવનશૈલીનો અભિન્ન ભાગ રહી છે। વૃક્ષો સાથેનો આપણો સંબંધ માત્ર પર્યાવરણ પૂરતો નથી, પરંતુ તે આપણી પરંપરા અને આવનારી પેઢીનો ઉજ્જવળ ભવિષ્ય સાથે પણ જોડાયેલી છે। આદિવાસી ભીલ ગુજરાત સંગઠન એજીએસના પ્રમુખ શ્રી વિપુલભાઈ રાણા દ્વારા એક પેડ આદિવાસી કે નામ અભિયાન અંતર્ગત 50,000 વૃક્ષો વાવવાનો મહાસંકલ્પ લેવામાં આવ્યો છે। આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાત વિવિધ સ્થળો વૃક્ષારોપણ કરવામાં આવશે, જેમાં સરકારી અને ખાનગી શાળા, સરકારી કચેરીઓ, આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ, ગ્રામ પંચાયત, નગરપાલિકા કચેરીઓ, સામાજિક સંસ્થાઓ ખાતે વિશાળ પ્રમાણમાં વૃક્ષારોપણ કરી હરિયાળું ગુજરાત અને સ્વસ્થ સમાજ નિર્માણ માટે જાગૃતિ ફેલાવવામાં આવશે। આદિવાસી ભીલ સમાજ સમૂહ લગ્ન મહોત્સવ 2026ના પવિત્ર અવસરે સમાજને એક અનોખો સંદેશ આપવામાં આવશે। લગ્ન માત્ર બે આત્માઓનું મિલન નથી, પરંતુ આવનારી પેઢી માટે હરિયાળા ભવિષ્યનું સંકલ્પ પણ છે। એક વૃક્ષ પર્યાવરણને બચાવે છે અને એક વૃક્ષ અનેક જીવનોને શ્વાસ આપે છે અને એક વૃક્ષ આવનારી પેઢી માટે અમૂલ્ય વારસો છે। આવો આપણે સૌ સાથે મળીને એક વૃક્ષ વાવીએ અને તેને ઉછેરીને પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી સમજીએ। તો ગાઈસ, તમને આ વિડીયો કેવો લાગ્યો? જેમ બને એમ શેર કરજો ગાઈસ, ને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો। આ ભાઈને સપોર્ટ કરજો। જય જોહાર, જય આદિવાસી।